એ કે છે કે તમે જતા રહ્યો, બરાબર. અને આવી રીતના પોતાના વિદ્યાર્થીઓ ઉપર ખરાબ સંસ્કાર, જે તમારા વિદ્યાર્થી પર ખરાબ સંસ્કાર ન પડે એની વાત જે આપણને આ લેસનમાં કીધી છે, બરાબર. ઘડવૈયા છે જેના લેખક છે નાનાભાઈ જેબલિયા. આ લેસન નો સાહિત્ય પ્રકાર શું છે? પ્રસંગ કથા. અને તોરણ સંગ્રહ માંથી આ લેસન લેવામાં આવ્યો છે. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. તમારો લેક્ચર છે સેવન સુપ્રિયમ, તમે સિક્સમાં લે છે, તમારો છે. ઘડવૈયા લેખક નાનાભાઈ જેબલિયા. 1 મિનિટ, એમનો લેક્ચર ચાલુ છે. એનો પ્રસંગ કથા, જે સાહિત્ય પ્રકાર, અને તોરણ સંગ્રહ માંથી લીધો છે. આ 4 વસ્તુ યાદ રાખવાની છે. ફર્સ્ટ છે લેક્ચર ચાલુ છે. શબ્દ સમજૂતી, બરાબર. ત્યાં સમાનાર્થી, વિરોધાર્થી, તળપદા, કહેવત, રૂઢિપ્રયોગ, આ બધી વસ્તુ જે છે એ તમે જોઈ ગયા હશો, બરાબર. MCQ છે ફર્સ્ટ, કરુણાશંકર માસ્ટર ઉદાસ કેમ બની ગયા? જાણે ગઈકાલે મને કહ્યું હતું ને આજે સેવમાં લેવા બેઠો એ તો બની ગયો. હવે થોડી ચાલે અત્યારે નહીં. કરુણાશંકર માસ્ટર કેમ ઉદાસ બની ગયા હતા? ચલો, આ લેસન નું રિવિઝન તો આપણે ફિફ્થ ટર્મ થયું છે, બરાબર. ચલો, કરુણાશંકર માસ્ટર ઉદાસ કેમ બની ગયા? આન્સર આપો. સર ઉભા ચાલુ મોહમ્મદ સર નો ફોન છે, તમે 6માં કન્ટિન્યુ કરો. 6D માં છો? વધુ 2 દિવસ ભવાયા રમાડવા માટે. 6D તમે કન્ટિન્યુ કરવાના છો? ભવાયા રમવા આવ્યા હતા એટલે માસ્તરે પોતાનો આખો પગાર શાળામાં શા માટે આપી દીધો? હેલો, 1 મિનિટ. માસ્તરે પોતાનો આખો પગાર શા માટે શાળામાં આપી દીધો હતો? હા, લઈ લો. વાર્તા કૃતિ ઉભા એમને આપો, એમને જોઈ ઉભા રહી લો. સેકન્ડ MCQ, માસ્તરે પોતાનો આખો પગાર શાળામાં શા માટે આપી દીધો? આન્સર આપો. એ કઈ દાનવીર તો નહોતા, પ્રતિષ્ઠા પણ એને નહોતી મેળવવી, જતા રહે એટલા માટે, બરાબર. આખો પગાર ભવાયાને આપી દીધા પછી માસ્તરે શું કર્યું? આખો પગાર ભવાયાને આપી દીધા પછી માસ્તરે શું કર્યું? છાશ, રોટલી અને મીઠાના ખાખરાથી મહિનો કાઢ્યો. છાશ, રોટલી અને મીઠાના કાકરી ખાય ને મહિનો કાઢ્યો. હવે આમાં કોણ હતું? કરુણાશંકર માસ્તરની શાળામાં કેવો કાર્યક્રમ થતા હતા? કરુણાશંકર માસ્તરની શાળામાં કેવા કાર્યક્રમો થતા હતા? ચલો, ઝડપથી આન્સર આપો. કેટલા સરસ. ચલો, આન્સર આપો બેટા. કરુણાશંકર રામાયણ માસ્તરની મહાભારત શાળામાં રામાયણ મહાભારતના નાટકો ભજવાતા હતા. કરુણાશંકર માસ્તરે ભવાની રમત શા માટે બંધ રખાવી? શા માટે કરુણાશંકર માસ્તરે ભવાયાની રમત બંધ રખાવી હતી? ચલો, આન્સર આપો બેટા. શા માટે એને ભવાયાની રમત બંધ રખાવી હતી? કારણ કે શું તેના હતું એનું સ્ટુડન્ટ રીઝન? બગડે નહીં એટલે. તેના વિદ્યાર્થીઓ છે એના ઉપર ખરાબ અસર ન પડે એટલા માટે, બરાબર. ગામ લોકો આજે પણ કરુણાશંકર માસ્તરને કેમ ભૂલ્યા ન હતા?
કારણ કે તે તેના વિદ્યાર્થી વિશે વિચાર્યું હતું. તેણે તેના વિદ્યાર્થીઓ વિશે વિચાર્યું અને પોતાના વિદ્યાર્થીઓનું સારી રીતે એ શું કરી શકે, એના જીવનનું ઘડતર કરી શકે. અને એ કોઈ આડા રસ્તે આડી લાઈન પર ના ચડે, કોઈ ખરાબ શબ્દ ના બોલે, અપશબ્દ ના બોલે. એટલા માટે કરુણાશંકર માસ્તરે પોતાના આખા મહિનાનો પગાર પણ આપી દીધો હતો. એટલે શું કે છે કે ગામ લોકો આજે પણ કરુણાશંકર માસ્તરને ભૂલ્યા નથી. સવિસ્તાર ઉત્તર છે કરુણાશંકર માસ્તરનું પાત્ર લેખન. એટલે કરુણાશંકર માસ્તરે ગામ માટે શું કર્યું હતું બધું જ ડિટેલમાં કહેવાનું છે. એટલે ઇન શોર્ટ તમારે આખા લેસન શોર્ટ આમ કહેવાય ને કે શોર્ટમાં આખો લેસન છે એ તમારે ડિસ્ક્રાઇબ કરવાનો છે. કરુણાશંકર માસ્તરે ગામ માટે જે કર્યું છે એ બધી જ વસ્તુ ડિસ્ક્રાઇબ કરવાની છે અહીં. ચલો, કોણ કરે છે? કોણ કરે છે બેટા? શું કર્યું હતું કરુણાશંકરે ગામ માટે અને ગામના વિદ્યાર્થીઓ માટે? મેમ ભવૈયાને પોતાનો પગાર આપીને ભવૈયાને બીજા ગામમાં ભવાઈ રમવા જવાનું કીધું અને તેના વિદ્યાર્થીઓ બગડે નહીં એ માટે તે પોતાનો આખો પગાર આપી દીધો ભવાયાઓને. રાઈટ. પછી તેમની શાળાનું વાતાવરણ આપણે તમારા શબ્દોમાં લખવાનું. શું કે તમારા શબ્દોમાં કરુણાશંકર માસ્તરની શાળાનું વાતાવરણ કેવું હતું? એની શાળાનું વાતાવરણ તો કે શાળાએ આવવાનો ટાઈમ ફિક્સ હતો, આવવાનો ટાઈમ નક્કી હતો, પણ જવાનો ટાઈમ નક્કી હતો નહીં. શાળામાં રામાયણ મહાભારતના પાત્રો ભજવવામાં આવતા હતા. શાળામાં સરસ મજાનું એમને જ્ઞાન આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને ક્યારેક શિક્ષા પણ કરતા, પણ કેવી શિક્ષા કે પોતાનું જીવન છે, ભવિષ્ય છે એ સુધરી જાય. એ ભવિષ્ય સુધારવા માટે તેઓ વિદ્યાર્થીઓ પાછળ મન દઈને મહેનત કરતા હતા. નેક્સ્ટ લેસન છે 14 મારું તારું, જેના લેખક છે રાજેન્દ્ર શુક્લ. બરાબર, મારું તારું પાઠના લેખક છે રાજેન્દ્ર શુક્લ. સોરી, કાવ્યના લેખક રાજેન્દ્ર શુક્લ છે. આનું સાહિત્ય પ્રકાર શું છે? ગઝલ. બરાબર, મારું તારું કાવ્ય, એના લેખક રાજેન્દ્ર શુક્લ અને સાહિત્ય પ્રકાર ગઝલ. બરાબર, અને તેને શેમાંથી લેવામાં આવ્યું છે તો કે ગઝલ સંહિતામાંથી. બરાબર, તો આ ગઝલ છે એમાં શું કીધું છે કે સહિયારાપણાની ભાવના, આપણે એકબીજા સાથે હળી મળીને, એકબીજા સાથે ખુશ રહીને રહેવું જોઈએ. બરાબર, સહિયારાપણાની ભાવના છે એ આ ગઝલમાં દર્શાવવામાં આવી છે. અને આનંદ પ્રગટાવવાની વાત પણ આ કાવ્યમાં કરવામાં આવી છે. સ્વાર્થ અને મારાપણાથી દૂર રહેવાનું અને મારું જ છે એવી, મારું છે એ તારું છે એવી ભાવના કેળવવાની છે. એટલે કે તારું મારું છે એ એકી સાથે એટલે મારા તારાની ભાવના છે એની વ્યક્ત અહીંયા આગળ કરવામાં આવી છે. બરાબર, કે જેની વાત છે એ આપણી સમક્ષ રજૂ થઈ છે. સામેની વ્યક્તિ જીતીને ખુશ થતી હોય તો એના માટે વારે વારે હારવું બહેતર છે. એટલે ખૂબ જ સારું પડે છે વારે વારે હારવું છે. સામેની વ્યક્તિ છે એના માટે બહેતર છે. કારણ કે શું કામ? કારણ કે એને એનાથી સામેની વ્યક્તિ જીતે છે એનાથી ખુશ થાય છે. શું કામ થાય છે? આપણને હારવું વધારે ગમે છે, કારણ કે સામેની વ્યક્તિ જે છે એ જીતે છે, એટલે આપણે ખુશ રહેવાનું. જીવનમાં હસતા રમતા રહી અને આનંદ ભર્યું બનાવવાનું છે. બાળકોને ઈટતા પીટતા તો બે ઘડી ના હોય અને ફરી પાછા સાથે ભેગા થઈ જાય છે.
આમ મારા તરફથી સૌનું એવી ભાવના ગઝલના કેન્દ્રમાં છે. બરાબર. ચાલો તો આપણે હવે જઈએ આગળ સ્વાધ્યાય તરફ. હસવું રમવું કવિને કેવું લાગે છે? હસવું રમવું છે એ કવિને કેવું લાગે છે? ખારું, મીઠું, કડવું કે ખરાબ? હસવું રમવું કવિને કેવું લાગે છે? ચલો, હસવું રમવું કવિને કેવું લાગે છે? ખારું, મીઠું, કડવું કે ખરાબ? આન્સર આપો ઝડપથી, પછી આપણે આગળના MCQ તરફ જઈએ. ચલો આન્સર આપો બેટા. ખારું લાગે, મીઠું લાગે, કડવું લાગે, તીખું લાગે, કેવું લાગે? શું લાગે? હસવું રમવું કવિને મીઠું લાગે છે. બરાબર. ઈકતા કિકતા કેટલો સમય ચાલે છે? તો કે કેટલો સમય ચાલે છે? 1-2 ઘડી માટે. બરાબર. કવિ મારા તારાના બદલે શું કરવા માંગે છે? મારા તારાને બદલે કવિ શું કરવા માંગે છે? તો કે સહિયારું. બરાબર. સહિયારું આપણું એવું કવિ થવા માંગે છે. કવિ વારંવાર હારવા માંગે છે કારણ કે બીજાને ખુશી આપવા માટે. શું કામ? તો કે એ ભલે હું કે વારંવાર હારી જાઉં, મારે બીજાને ખુશ કરવા છે, બીજાને માટે ખુશ થવું છે. બરાબર. પછી ફર્સ્ટ ક્વેશ્ચન છે, કવિ શા માટે બોલ્યા કરતા નથી? કવિ અબોલા શા માટે કરતા નથી? ચલો, કોણ કહેશે કવિ શા માટે અબોલા કરતા નથી? અબોલા કવિ શા માટે અબોલા કરતા નથી? કારણ કે કવિને કોઈને દુખી નથી કરવા. બરાબર. કવિને હંમેશા બધાની સાથે સહિયારાપણાની ભાવનાથી રહેવું છે. કવિ પોતાની હાર પર પણ કેમ ખુશ થાય છે? કવિ પોતાની હાર પણ કેમ ખુશ થાય છે? તો કે એ ખુશ એટલા માટે થાય છે કે બીજા જો પોતે હારી જાય અને બીજા ખુશ થતા હોય તો એની જીતને તેઓ શું કરવા માંગે છે? તો કે એની જીતને તેઓ પોતાની હાર માની લે છે. ભલે હું હારી જાઉં, પણ એ વ્યક્તિ જીતે છે એનાથી એ ખુશ થાય છે. મારું તારું કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા કવિ શું પ્રગટાવવા માંગે છે? તો કે મારું તારું કાવ્યની ભાવનામાં કવિ કહે છે કે ભલે આ મારું તારું હોય, આ તારું આ મારું એવો ભેદભાવ નથી રાખવો. આ બધું જ આપણું છે, આપણા સહિયારાપણાનું છે. એવી વાત આપણે કરી અને એકબીજાને ખુશ રાખીએ, એકબીજા સાથે સારી રીતે રહીએ. બરાબર. અને ઈચ્છા કિચ્છા તો 2 ઘડીના છે, પણ આપણે હંમેશા એકી સાથે રહેવાના છીએ. એવી ભાવના છે એ અહીંયા રજૂ કરી છે.
કવિ મારા તારાનો ભેદ ટાળવા કયો માર્ગ બતાવે છે? તો કે મારા તારાનો ભેદ ટાળવા કવિ સૈયારાની ભાવનાનો ભેદ બતાવે છે. શું કામ? કારણ કે આપણે જો એમ કર્યા કરીએ કે ભાઈ આ વસ્તુ મારી છે, તને નહીં આપું, આ તારી છે તો તું રાખ, એની કરતા આપણે એવું સમજીએ કે આ બધી વસ્તુ આપણી છે, તારી મારી નથી. બરાબર? એમ સમજીએ તો શું થાય કે બધી જ વસ્તુ છે, બધા જ વ્યક્તિ છે, એ બધા સૈયારાની ભાવના કેળવીને રહે છે. જો આ બધા ક્વેશ્ચન છે ને અને આન્સર તમે એક પેરેગ્રાફ સમજશો ને, આજે તમને અહીંયા આગળ આખો પેરેગ્રાફ દેખાય છે ને, સેકન્ડ પેરેગ્રાફ, આખો સેકન્ડ પેરેગ્રાફ સમજો ને, એમાં બધા ક્વેશ્ચનના આન્સર, એમસીક્યુના આન્સર બધું જ આવી જાય. પહેલા મેં તમને હંમેશા તમને કીધું છે કે તમે ઇન્ટ્રોડક્શન છે એ રીડ કરતા આવો. રીડ ઇન્ટ્રોડક્શન કરશો એટલે તમે આગળ ને આગળ એક્ઝામમાં તમારે લર્ન કરવાની જરૂર નહીં પડે. ઇન્ટ્રોડક્શન જો પરફેક્ટ આવડતું હશે ને તો. બરાબર? ચલો 15 લેસન છે 100 ટચનું સોનું. આજે આપણે બધા લેસનની શોર્ટ સમરી સ્ટડી કરીએ છીએ અને ક્વેશ્ચન પણ ખાલી રિવાઇઝ કરીએ છીએ. બરાબર? 100 ટચનું સોનું, સુધા મૂર્તિ. સો ટચનું સોનું, સુધા મૂર્તિ. એના લેખક કોણ છે? સુધા મૂર્તિ. સુધા મૂર્તિ. અનુવાદક? અનુવાદક કોણ છે બેટા? અનુવાદક કોણ છે? મેં તમને અગેન એન્ડ અગેન હું યાદ દેવડાવું છું તમને વારંવાર કે આના અનુવાદક કોણ છે. તમને યાદ નથી રહેતું. કોણ છે આ લેસનના અનુવાદક? સોનલ મોદી. યાદ રાખજો, એક્ઝામમાં આવશે તો પછી નહીં આવડે. લેસન 15 100 ટચનું સોનું. એના લેખિકા સુધા મૂર્તિ, અનુવાદક સોનલ મોદી. તેનો સાહિત્ય પ્રકાર છે, લેસનનો સાહિત્ય પ્રકાર શું છે? પ્રસંગ કથા. બરાબર? અને તેમાંથી લેવામાં આવ્યો છે સંભારણાની સફર. 5 વસ્તુ યાદ રાખવાની છે. બરાબર? એમાં શેની અતિથિ ભાવનાની આ લેસનમાં અને ભણતરના મહત્વની બંનેની વાત કરી છે કે એક ગરીબ વિધવા કુટુંબમાં છે એ ભણતરનું મહત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે, સારો એવો વ્યક્તિ બનાવે છે, હોટલનો માલિક બનાવે છે. જે દીકરી ભણતરથી આગળ વધી અનેક હોટલ અને માલિક બને છે અને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુટુંબના બોલ પર પોતાના વતન અથવા તો ગામ આવીને શાળા બનાવે છે. બરાબર? કે પોતે ભલે આટલો હોટલનો માલિક હોય, બરાબર, પણ એને એક પણ જાતનો અહંકાર નથી. બરાબર? એની માતા કહે છે એટલે પોતાના દીકરો છે એ બધું જ બારગામ મૂકી અને પોતાની માતા પાસે દોડીને આવી જાય છે. બરાબર? એની વાત છે એ અહીંયા આગળ કરવામાં આવી છે. આમ કુટુંબમાં જ્યારે એના પોતાનો દીકરો ઘરેણા માટે કહે છે ત્યારે શું કહે છે કે મારું તો 100 ટચનું સોનું છે. એ શું છે? એ છે સોનું. શું છે? પોતાના દીકરાને ભણતરનું મહત્વ સમજાવે છે. મારી માટે 100 ટચનું સોનું એ ભણતર છે. બરાબર? આમાં અંગ્રેજીમાં લખાયેલો છે લેસન, પણ એનું ભાષાંતર એનું જે અનુવાદક એ કોણે કરેલું છે? સોનલ મોદીએ. બરાબર?
ચલો હવે એના MCQs છે. કુટુંબમાંની દ્રષ્ટિએ 100 ટચનું સોનું એટલે શું છે? કુટુંબમાંની દ્રષ્ટિએ 100 ટચનું સોનું શું છે? ચલો કુટુંબમાંની દ્રષ્ટિએ 100 ટચનું સોનું શું છે? ભણતર. ભણતર. સેકન્ડ, સુધા મૂર્તિની દ્રષ્ટિએ અતિથિ દેવોની ભાવના ક્યાં જોવા મળે છે? જો અતિથિ દેવોની ભાવના જોવી હોય તો ક્યાં જવું પડે? ગામડા. ગામડામાં જવું પડે. કુટુંબમાંના અંતરાત્માનો સાદ હતો કે શું હતો? કુટુંબમાં એ છે મનથી શું વિચાર્યું હતું? એના અંતરાત્માએ શું કર્યું હતું કુટુંબમાંને? તમારો તારા હિત ગામ ગીત પાછો જા અને તારા માણસો માટે કંઈક કર. યસ, તારા ગામ પછી જા, મારા માણસો માટે કંઈક કર. 10th માં હતી કે પેલા એક લાગણી સ્ત્રી, એક ગણેલી સ્ત્રી. મોકલી છે બધા. એક ગણેલી સ્ત્રી, એક ગણેલી સ્ત્રી શું કરે? અભિમાની બને. અભિમાની બને? આવું તો કઈ આવ્યું નથી લેસનમાં. અભિમાની બને. અભિમાની બને આવું કઈ લેસનમાં જ આવ્યું નથી બેટા. આખા ગામને દીપાવે. શું આવે? આખા ગામને દીપાવે. અયપ્પાનું પાત્ર કઈ કૃતિનું છે? અયપ્પાનું પાત્ર કઈ કૃતિનું છે? 100 ટચનું 100 સોનું. ટચનું સોનું. 100 ટચનું સોનું. કુટુંબમાં એ દાગીના ઘડાવવાની ના પાડી દીધી કારણ કે એના મતે તો દાગીનો કોણ હતું? ભણતર. બરાબર, કુટુંબમાં છે એ ભણતરને પોતાનો દાગીનો કહેતા હતા. લેખિકા સાથે વાત કરતા કુટુંબમાંના ગળે ડૂમો બાંધ્યો. શું કામ ડૂમો બાંધ્યો? કારણ કે પોતે જે છે, શું કામ ડૂમો બાંધ્યો? કારણ કે પોતે પોતાના નાનપણમાં જે દુઃખો વેઠ્યા છે એ દુઃખોની તેમને યાદ આવી ગઈ. બરાબર ને? પોતે જયારે વાત કરતા કરતા દુઃખો જે વેઠ્યા હતા એ દુઃખોની એમને કુટુંબમાંને છે એ યાદ આવી ગઈ છે. બરાબર? અયપ્પા મુંબઈ જઈ કેવી રીતે ભણ્યા? તો કે તેઓ છે એક હોટલમાં પહેલા તો શેની નોકરી કરતા હતા? તો કે કપ રકાબી વિછાવવા માટે નોકરની નોકરી કરી. પછી ધીમે ધીમે તેઓ ઓફિસે બધે ચા આપવા માટે જવા લાગ્યા અને ધીમે ધીમે પછી તેઓએ સારા પૈસા કમાઈ રાત્રિ શાળામાં ભણતર કર્યું અને ભણીને પછી તેઓ આગળ વધ્યા અને પછી તેઓએ સારા એવા હોટલના માલિક બન્યા. હવે ગોકુળમાં આવો તો લાસ્ટ લેસન આપણા સિલેબસનો લાસ્ટ લેસન છે અહીંનો FF3 નો. ગોકુળમાં આવો તો આ લેસનમાં શું કે છે? માધવ રામાનુજ તેમના લેખક છે. આ છે આનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. બરાબર? તેના લેખક છે માધવ રામાનુજ. આમાં જે છે એ કૃષ્ણ અને ગોપીની વાત કરવામાં આવી છે કે ગોકુળમાં જ્યારે શ્રી કૃષ્ણ આવે છે ત્યારે ગોપી કહે છે કે તમે મને તમારું મુખ ના બતાવતા, મારે તમારું મુખ નથી જોવું. કારણ કે ગોપી રીસાયેલી છે કૃષ્ણથી અને કહે છે કે રાધાને કૃષ્ણ માટેનો એટલો ખાસ છે, રાધા માટે શ્રી કૃષ્ણ તો બહુ ખાસ છે અને કહે છે કે કંદબના પાંદડા ઉપર લખાયેલો આ પત્ર છે એની વાત છે અહીંયા કરવામાં આવી છે.
ને કૃષ્ણ જ્યારે ગોપી ને છોડીને જાય છે ત્યારે કહે છે કે તમે જ્યારે આવો ત્યારે મને મુખ ના બતાવતા. એમ કે છે કે તમે મહાભારતમાં ભલે તમે હથિયાર વગર ફાવી ગયા, એટલે જયારે મહાભારતમાં તમને કીધું હતું કે શ્રી કૃષ્ણના અર્જુનના સારથી તરીકે શ્રી કૃષ્ણ એને મદદ કરી હતી, એના મિત્ર તરીકે એને મદદ કરી હતી. તો કે તમે ભલે સારથી તરીકે ફાવ્યા, પણ અહીંયા આગળ તમે મને ફાવશો નહીં, બરાબર? પછી શું કે છે, શ્રી કૃષ્ણને પ્રેમના અને રાધાને હૃદયના સુકોમળ અને રમણીય રીતે કવિએ અહીંયા રજૂ કર્યા છે, બરાબર? અને ફરી કૃષ્ણની વાતનું રાધાને માઠું લાગ્યું છે એની વાત આપણે કરી છે. આ કાવ્ય છે એ તમે માંથી લેવામાં આવ્યું છે, બરાબર? શ્રી કૃષ્ણને ગોકુળમાં કોનું મુખ બતાવવાની ના પાડી છે? કોને મુખ નહીં બતાવવાનું એવું કહ્યું છે શ્રી કૃષ્ણએ? ગોપીને નથી બતાવવાનું, બરાબર? સમરાંગણમાં શ્રી કૃષ્ણ કઈ રીતે સફળ થશે? હાથમાં હથિયાર લીધા વગર. ગાયોનું ધન લઈને શ્રી કૃષ્ણ ક્યાં જશે? કે ગોવર્ધન પર્વત ઉપર. આપણે જોયું હતું ને ગોવર્ધન પર્વત. આ કાવ્યમાં કોને પત્ર લખી રહ્યું છે? તો કે રાધા શ્યામને, બરાબર? રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું શા માટે કહે છે? તો કે રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું એટલા માટે કહે છે કારણ કે એને રાધાએ કહ્યું છે કે તમે દુઃખ ના લગાડતા, પણ તમે છે એ અહીંયા આગળ બતાવવાના હતા. પ્રસ્તાવના આપણે એમાં લખી નાખીએ છીએ. સવિસ્તાર ઉત્તરમાં પણ એ પ્રસ્તાવના જ તમારે લખવાની છે, બરાબર? સમજાયું બેટા? ઓકે, ચલો. એની ડાઉટ બેટા? નો મેમ. યસ ઓર નો? નો. ઓકે, ચલો.